અમદાવાદ, સુરત, મહેસાણા, ગુજરાતના 19 સહિત કુલ 259 સ્થળો પર યોજાશે ડિફેન્સ મોક ડ્રીલ. જુઓ લિસ્ટ. પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે ભારત સરકાર દેશવ્યાપી ડિફેન્સ મોક ડ્રીલ કરવા જઈ રહી છે. 7 મેના રોજ ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત તમામ રાજ્યોમાં મોક ડ્રીલનું આયોજન કરાશે. જેના માટે 3 કેટેગરીમાં 259 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે. ગુજરાતના 19 સ્થળો યોજાશે મોક ડ્રીલ. ગુજરાતમાં કુલ 19 સ્થળે આ મોક ડ્રીલ યોજાશે, જેમાં પહેલી કેટેગરીમાં સુરત, વડોદરા, કાકરાપર, બીજી કેટેગરીમાં અમદાવાદ, ભુજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર અને ત્રીજી કેટેગરીમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારત પાકિસ્તાન યુદ્ધની ભીતિ વચ્ચે આવતીકાલે 7 મે 2025ના રોજ દેશભરના તમામ રાજ્યોમાં ડિફેન્સ મોક ડ્રીલનું સેશન યોજવાની જાહેરાત કરી છે, જેમાં નાગરિકોને હવાઈ હુમલાઓથી બચવાની તાલીમ આપવામાં આવશે. 1971 બાદ પ્રથમ વખત દેશમાં આ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. આવતીકાલે યોજાનારી આ મોક ડ્રીલની તૈયારીઓ અને નાગરિક સુરક્ષામાં સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા ગૃહ સચિવ ગોવિંદ મોહન બેઠકો કરી રહ્યા છે. આ બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્ય સચિવ અને સિવિલ ડિફેન્સ ચીફ હાજર રહેશે. સરહદી જિલ્લાઓ પર ચાંપતી નજર. ગુજરાત, પંજાબ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીરમાં અત્યંત જોખમી પરિસ્થિતિઓનું અનુકરણ કરતી મોક ડ્રીલ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. બાંગ્લાદેશની સરહદ, પશ્ચિમ બંગાળ અને નોર્થ ઈસ્ટ જિલ્લાઓને પણ આ સૂચના આપવામાં આવી છે. મોક ડ્રીલમાં શું કરવામાં આવશે? હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડાશે. નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે. મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે. નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે. મહત્વપૂર્ણ સંસ્થાઓની ઇમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે. દોસ્તો, આવા જ બ્રેકિંગ ન્યૂઝ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને નવા ન્યૂઝ સાથે આપણે રોજ મળતા રહીશું. ત્યાં સુધી બાય.